ચાલો મિત્રો, શ્રી આજ્ઞાવી મહારાજ અને શ્રી હરસિદ્ધ માતાના દર્શન કરવા ભાખર. મિત્રો, ઊંઝા તાલુકાનું ભાખર ગામ, જેનું નામ લેતા જ શ્રી આજ્ઞાવી મહારાજ તથા શ્રી હરસિદ્ધ માતા યાદ આવી જાય. આ મંદિર એક ઐતિહાસિક મંદિર છે, જે ગુજરાતમાં બીજે ક્યાંય નથી. આ મંદિર શિલ્પ સ્થાપત્ય વખતનું પૌરાણિક મંદિર છે. લોકવાયકા અને દંતકથા આધારે શ્રી આજ્ઞાવીર અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા છે. આ મંદિરનું નિર્માણ લાખા વણઝારાએ કર્યું હતું. મા હરસિદ્ધ આદ્યાશક્તિ છે અને વેદોમાં મા હરસિદ્ધનો મહિમા ગવાયેલો છે. ઉજ્જૈન નગરીમાં જેના બેસણા છે એવા મા હરસિદ્ધિમાં. ચાલો મિત્રો, હવે તમને રથના દર્શન કરાવું. ચૈત્ર સુદ સાતમના દિવસે સાંજના 6:30 વાગે 4 બળદ જોડેલા અને શણગારેલો રથ નીકળે છે. રથને ગાડા ઉપર તૈયાર કરવામાં આવે છે. ગાડાને શણગારીને હાથીનું રૂપ આપવામાં આવે છે. રથની આગળ સુંદર ફૂલોની શણગારેલ સૂંઠની પણ સજાવટ કરવામાં આવે છે. રથને હાંકવા ખેડૂત પુત્રને બેસાડવામાં આવે છે. સાથે ઢોલ અને સળગતી મશાલ પણ રાખવામાં આવે છે. આ રથ તૈયાર થયા પછી રથને ગામની ચારે બાજુ ફેરવવામાં આવે છે. રથની આગળ રબારી ભાઈઓ લાકડી લઈને દોડતા હોય છે. આ અદ્ભુત દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. રથના દર્શન કરતી વખતે લોકોની ભારે ભીડ જામી જાય છે. રથને જોડેલા 4 બળદના મૂત્ર ઉપરથી આવતા ભવિષ્યના ચોમાસાના વરસાદ શુકન પણ જોવામાં આવે છે. તેથી આ મેળો શુકનવંતી મેળો તરીકે જાણીતો છે. રથને ગામમાં ફેરવ્યા બાદ ભક્તો અને રથમાં બેઠેલા માણસો આજ્ઞાવીર દાદા અને માતાજીના દર્શન કરી પ્રસાદી લે છે. રથની કામગીરી પૂર્ણ થતાં જ શ્રી આજ્ઞાવીર દાદાની ભવ્ય આરતી કરવામાં આવે છે અને મંદિર ઉપર 125 તલના તેલના દીવાઓની સુંદર રોશની કરવામાં આવે છે. આ પ્રસાદીની સેવા સવારના 9 વાગ્યાથી રાતના 8:30 વાગ્યા સુધી વિના મૂલ્યે ચાલુ જ હોય છે. પ્રસાદીમાં દાળ, ભાત, શાક, લાડુ, માલપુવાની પ્રસાદી અને છેલ્લે છાશ હોય છે. બધા ભક્તો શાંતિથી ભોજન કરે છે. ચાલો મિત્રો, તમને માંડવીના દર્શન કરાવું. રાત્રે 10:30 થી 11 વાગ્યા સુધીમાં 32 મસાલની માંડવી તૈયાર કરવામાં આવે છે. તે માંડવી બાવળના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે. સુતરાઉ કાપડના કાકડા મસાલોમાં ભરવા માટે બનાવવામાં આવે છે. તે માંડવી વજનદાર હોવા છતાં માણસ જ્યારે તેને ઉપાડે છે ત્યારે તેને વજન લાગતું નથી. સળગતી માંડવી માથે ઉપાડી મંદિર બહારના ચોકમાં લાવવામાં આવે છે. ચોકમાં આવેલ શક્તિ માતાના મંદિરની પ્રદક્ષિણા કરી માંડવી ચોકમાં ફરે છે. તે સમયે ઢોલના ઢબકારા અને હિન્દુ સમાજના બધા લોકોની કિક્યારીઓના અદ્ભુત અવાજથી વાતાવરણ ગુંજી ઉઠે છે અને આ દ્રશ્ય અનોખું લાગે છે. રાત્રે નીકળતી આ માંડવીના કળયુગમાં પણ દેવોનો ચમત્કાર હોય તેમ માંડવી ઉપાડનાર વ્યક્તિ ઉપર 32 મશાલો પર રેડાતું તેલ ગરમ થઈને પડવા છતાં દેવોની સહાયથી તે માણસ બળતો નથી. તેમજ તેલ કપડા પર પડવા છતાં પણ તેલનો ડાઘો રહેતો નથી. માંડવીના ચારેકોર રબારી ભાઈઓ લાકડીઓ લઈને કૂદતા હોય છે અને કિક્યારીઓ પાડતા હોય છે અને આજ્ઞાવીર મહારાજનો જય જયકાર થવાથી આખું ગામ ગુંજી ઉઠે છે. માંડવીનું વિસર્જન મંદિરના અંદરના ભાગમાં કરવામાં આવે છે. રબારી ભાઈઓ તે માંડવીનું વિસર્જન કરે છે. લાકડીઓ મારીને માંડવીને ભાગી નાખવામાં આવે છે. આ સમયનું દ્રશ્ય અનોખું જોવા મળે છે. આ દ્રશ્ય જોવાઈ શ્રદ્ધાળુઓ અને ભક્તો ધન્ય થાય છે. બોલો શ્રી આજ્ઞાવીર વેતાલ અને હરસિદ્ધ માતાની જય. તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો? કમેન્ટ કરજો. રાધે રાધે.